કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. આજે શ્રી ચામુંડા ઇલેક્ટ્રિકમાં આપણે વાત કરવાના છીએ ઇન્ડક્શન કુકટોપ. જે પેલા આવતા હતા ને, આપણે કહીએ કે ઇલેક્ટ્રિક સગડી. આ તો તમે બધા બહુ જોઈ છે. આ રીતની આવતી હતી. જો આ રીતની આમાં સિસ્ટમ આવતી હતી, અહીંયા બટન આવતા હતા. આની ઉપર આપણે વાસણ મૂકીને કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો આપણે બનાવી શકીએ. આનો એક નેગેટિવ પોઈન્ટ એ હતો કે આમાં છે ને ઓનલી નોનસ્ટિક વાસણ ચાલતા, બધા વાસણ ચાલતા નહીં. તો ને આમાં રોટલી ને એવું બધું કરવું હોય ને તો પણ એ પણ થોડોક પ્રોબ્લેમ આવતો હતો. એટલા માટે અત્યારની એડવાન્સ ટેકનોલોજી વાળું 2200 વોટની ઇન્ફ્રારેડ ઇન્ડક્શન જે અત્યારે એકદમ લેટેસ્ટ ચાલે છે, એ આજે હું તમને બતાવવા માટે આવ્યો છું. જો આ છે ઇન્ફ્રારેડ ઇન્ડક્શન, અને આપણે એનો લાઈવ ડેમો જોવાના છે. એવું નથી ખાલી ફોટો વિડીયો જોવાના, એવું કઈ નથી. લાઈવ ડેમો આપણે જોવાના છે. આજે હું તમને બતાવી દઉં ઇન્ફ્રારેડ ઇન્ડક્શન. જો આ છે આપણી ઇન્ફ્રારેડ ઇન્ડક્શન. આખી કાચની પ્લેટ આવવાની છે ને કોઈ સાદો ગ્લાસ નથી આવવાનો, એકદમ ટફન ગ્લાસ આવવાનો છે, પ્યોર ટફન. એટલે તમારો બ્રેક થવાનો કોઈ ચાન્સ જ નથી. 2 વર્ષની વોરંટી, હોમ સર્વિસ આવવાની છે, 2200 વોટ આવવાના છે. ને જો આપણે ટચ સ્ક્રીન આવે, ફૂલી ટચ સ્ક્રીન આવે, અહીંયા બધાના ફંક્શન આપેલા છે. આપણે એને ચાલુ કરીને ચેક કરીએ. જો આ ચાલુ થઈ ગઈ. ચાલુ થશે એટલે રેડ રેડ બ્લિંકિંગ થશે. પછી તમારે આની ઉપર શું કરવું છે? સ્ટીમ પાણી ગરમ કરવું છે, પછી કઈક બાર્બિક નેશન બનાવવું છે તો એના પર ઓપ્શન છે. કોઈ વસ્તુ ફ્રાય કરવી છે, રોટલી બને, બધા જ ઓપ્શન આમાં સેટ કરેલા છે. મેન્યુઅલી પર આ વસ્તુને અહીંયા સેટ કરી શકો છો. તો આપણે અહીંયાથી જો આગળ ઓન કર્યું. હવે આપણે એને ટેમ્પરેચર, આપણે સ્ટીમ પાણી ગરમ કરીને એક ડેમો જોઈશું. એના માટે આપણે પહેલા અહીંયા ગ્લાસ મૂકીએ. કોઈ પણ પ્રકારના વાસણ છે ને આમાં આવવાના છે. આમાં કોઈ નોનસ્ટિક ની જરૂર નથી. આપણી ઘરે જે જનરલ યુઝ કરીએ છીએ ને આપણે, એ બધા જ વાસણ આમાં આવવાના છે. એના માટે ગ્લાસ ભરીએ. આ પાણીની બોટલમાંથી એક ગ્લાસ પાણી આમાં ભરીએ આપણે. જો આખો ગ્લાસ ભરી દીધો પાણીનો. હવે આમાંથી આપણે સ્ટીમ એટલે ભાઈ પાણી ગરમ કરવાનું છે એટલા માટે. તો જો ડાયરેક્ટ ઇન્ડક્શન ચાલુ થઈ ગઈ છે. ને કેટલી વારમાં પાણી ગરમ, જો અહીંયાથી તમારે ફૂલ કરવું હોય ને તો ફૂલ પણ કરી શકો છો. જો પાણી ગરમ થવાનું ચાલુ થઈ ગયું છે ને એકદમ હીટ થઈ ગયું છે. હું તમને નજીકથી બતાવીશ કઈ રીતના. જો આપણું પાણી ગરમ થઈ રહ્યું છે. આ એકદમ હીટ થઈ ગયું. જેવું અહીંયાથી આપણે કરશું ને સ્લો, જો અહીંયા વોટ બતાવે કે ભાઈ કેટલા વોટ ઉપાડે છે. જેમ જેમ તમે ધીમું કરતા જશો ને એમ સાઉન્ડ પણ થશે. નાની જો હીટિંગ કેપેસિટી છે ને એ પણ ઓછી થતી જશે. જેમ આપણે આ બટન વધારશું ને એમ જોજો આ લાલ થતું જશે, હીટ થતું જશે. જો થઈ ગયું હીટ. ને આમાં છે ને આ એટલો જે રાઉન્ડ કર્યો છે ને એટલો ભાગ જ હીટ થશે. બાકીની કોઈ પણ વસ્તુ હીટ નથી થવાની. તમે કોઈ પણ જગ્યાએ ટચ કરો તમને કાંઈ નથી થવાનું. ખાલી આ રાઉન્ડ કર્યું છે ને જેટલું, એટલો ભાગ જ તે ગરમ થશે, એટલું જ હીટ થશે. બાકી કોઈ પણ વસ્તુ હીટ નથી થવાની. અહીંયા તમે ટચ કરો કોઈ પ્રોબ્લેમ, નો ઇસ્યુ, કાંઈ નથી થવાનું. જો આમ પાણી છે ને ફૂલ હીટ થઈ ગયું છે. જો ધુવાળા નીકળવા મળ્યા. ત્યાં સુધી પાણી હીટ થઈ ગયું છે. ફૂલ તમારા બોલી ગયા છે. ઇન્ડક્શન પણ જો અહીંયા તમે બધું કંટ્રોલ કરી શકો છો. અહીંયાથી બંધ પણ કરી શકો છો. આ તમારે બંધ થઈ ગઈ. તો મિત્રો, જેના ઘરે સોલાર લગાવેલું છે ને તેને પણ આ ઇન્ડક્શન ખૂબ જ કામની છે. અને આપણે જો 8-10 દિવસ ગામડે જવાનું હોય ને, ત્યાં ગેસના બાટલાની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય, તો પણ આ ઇન્ડક્શન આપણે લઈએ ને, ઇન્ડક્શન રાખી મૂકીએ ને તો પણ સારું પડે. બધી જ જાતની રસોઈ આમાં થાય છે, રોટલી પણ થાય છે. અને રીંગણાનો ઓળો બનાવવા માટે રીંગણા પણ આમાં શેકાઈ જવાના છે. એના માટે અલગથી જાળી આપણને આપે છે. આની ઉપર ફર્સ્ટ ક્લાસ આ રીતે જાળી મૂકી દેવાની. તમે પાપડ શેકીએ, કોઈ રીંગણા શેકીએ, કોઈ રોટલી બનાવીએ, કોઈ બધી જ વસ્તુ આની ઉપર થાય છે. એટલે એક જાતનો આ મિની આપણો ગેસ કહીએ, કઈ બધું જ કામ થાય છે. તો આ ટાઈપની જો તમારી રિક્વાયરમેન્ટ હોય તો આજે જ કોન્ટેક્ટ કરો શ્રી ચામુંડા ઇલેક્ટ્રિક, મોટા વરાછા. થેન્ક યુ.